हेलो गाइस, गुड आफ्टरनून, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम, बधाई दायरानी तमारा बधाईનું સ્વાગત છે અનધર વ્લોગમાં। નમસ્તે, હેલો, રાધે રાધે, હર હર મહાદેવ। તો આજ જો હવાનું વ્લોગિંગ સ્ટાર્ટ નથી કરી અને અટાણે વાગે કે 4:45 જેવું થઈ ગયું। તો કાલો એ વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ અને આગળ ખેતરમાં આટો મારવા આવ્યા હતા આપણી તૈલમાં। તો હું ત્યાં જોવા આવી પણ તમને બધાને પણ દેખાડા, જો કે ગ્રીનહરી જોવે अलग ज मजा आए जाए। ग्रीनहरी केनी न गमे ई मने कीजो, बधाईनी गमती जोई ने। पहला तो आखू खेतर खाली खाली उतर पास में ग्रीनहरी आखा खेतर में जोवा जरी है। तो आ करे जो मस्ती ना जोवान के मजा आवे नो, चारी करे लीलो लीलो होय ग्रीनहरी। तो तले ही जो मोटा थावा मंड्या जो के मोटा तो थाय ज ने, पाणी ने खर ने नेदवानुं खातर ने दवा ने बधुं आवे એટલે मस्ती ना है। ने आ बाजू जो मगा है ने हमारे जो आज पवन है थोड़ो કેટલી 4 વાલ બલે હે કે ને અમાર જો કાલે પાણીનું કામ પૂરું થઈ ગયું એટલે બે 3-4 દી શાંતિ कहीं के ओલું નથી કરવાનું, કારણ કે નેદાઈ ગયું પછી પાણી જેવું થઈ ગયું ને ખાતર ને બધું દેવાઈ ગયું। તો ખેતર માટો મારવા ગઈ હતી તો કે તમને બધાની પણ દેખાડીએ। તમે તે ભીંડાના ગવારના ને ઓલાના વેલા નહીં ખાતા, તુરિયાના નહીં ખાતા કે ગલકાના, મને જે યાદ નથી આવતું। તો કે એક દી ખેતરવાળે રાપલી નહીં ખાધું પણ ઓલી કોરા આ કોરા ઉગે મસ્તીના ગવારના ને ભીંડાના જો મામા ખર્ચ રે પીણું તેનો વારો હે। हमारे રીંગણીમાં રીંગણા તો આવે જ, એમાં આપણે કંઈ વાંધો જ નહીં ને। અને ટમેટા એટલા આવે પડ્યા ને ઉતાત્રેને જ છોડવા પણ એમાંથી ટમેટા એટલા થઈ ગયા ને તે જે ઉતારી આમાં તો થાય। આમાંથી મને લાગે અંદાજિત 7-8 કિલો જેવા તો ટમેટા નીકળે પડે, કારણ કે હેઠે હેઠે મલક ના જોવા તો અંદર અંદર પાકેલા। અહીં દાયખી ઉપાડીએ ને એટલી હેઠેથી ટમેટા નીકળે પડે એવા હે। હા છે પવન તો આજે ફરી વાર વિચારું કારુકરી કરતી હતી પણ નો મેળ આવ્યો, કારણ કે બાવરાને ગોરવાય એટલી શિયારી એક વાર ઉડે, જીકોરાથી વારી એક વાર ઉડે તો કે થોડુંક આપણે મોરક એના ફરી વારીએ। અટાણે રતારું કાચર બાફ્યા હતા જો અટાણે બધા ખાવાના હે। તમારે કોઈને ખાવા તો પૂગે આવજો, આપણે ખાવાના તો આપણે ખેતરના ગાને જ નકા ભઠ્ઠો કરીને મસ્તી કર્યા હતા। જો કે મણી બહુ ભાવે રતારું ગાજર ને, મતલબ બાફેલું એને પાછું ખાંડ ને બધું મિક્સ કરે પણ ખાવાની ઈચ્છા નથી થતી, ખબર નહીં કાં હોય ને કહું કોઈ દી મેલા ને એવી વસ્તુ। રોજો તો ઓલી કરો ધવારે નીકળે ના જ આગળ ભઠ્ઠો ચાલુ તો આગળ ઘાટ્યા ગરમા ગરમ કોઈને ખાવા તો પૂગે જો, આપણે તો ખાવા નથી અટાણે ઈચ્છા નથી થતી। તો આગળ ફરી વારવાનું શરૂઆત કરી પછી આપણે કામ રાંધવાનું છે એ જોઈએ, કારણ કે હજુ કંઈ નક્કી નથી થયું। આ બહુ મોટી પ્રોબ્લેમ છે કે કામ કરવું કામ ન કરવું, આગળ આપણી તૈયારી કરીએ રાંધવાની, રોટલાની શાકની। તો જો કાલે તો બ્લોગિંગ અધૂરો રહેગો હતો ને કાલે તો પાછો શરૂઆત આપણે મોડી જ કરી હતી, અધૂરો રહેગો હતો। અને જો ના તો એને બેઠા હતા બપોર થઈ ગયું, 12:30 થઈ ગયા। તેવું કાલો બ્લોગિંગ પાછી શરૂઆત કરી દઈએ, પાછું કામ છે એટલે આડા વૃત જવાનું થાય એટલે થાય કે ના કરે છે। ટમાટા મલકના પાકે ભેળ્યા કોઈ ઉતારતું રહેતું ના, જો છોડવા લાગે ગવારના ભીંડાના નહીં બધા આ કરો જો તરીકો આવે હીરું તરીકો ને એવું બધું થઈ જાય પહેરવા જ। તો કાલે તો જો બ્લોગિંગની શરૂઆત કરી તો મેળ ન આવ્યો પૂરો કરવાનો, અને થોડુંક કામ આવે ગયું તો પછી જવાનું થઈ ગયું હતું ત્યાં રહી ગયું। પછી હાજી આવે ને તો હે ને હું નથી ઉતારવાની તે હાજી ન ઉતાર્યો પછી ને કારણ કે આગળ આજે શરૂઆત કરી દઈએ ને પાછું એક કામ છે એટલે પાછું જવાનું હોય બહાર જાવ તો એ પાછું આ જવા જાય તો પછી મેળ નહીં આવતી, એ પણ નહીં ઉતરે એનું પછી અધૂરો રહી જાય ને તમે બધા વાટ જોતા હોય। અટાણે જોવા છે આગાહી મેની
કેવું લાગે તમને? જગા બધા મેની જગા હી હે અને અમારા ઘઉં દેખાતા કાલે હરી ગાવે નહીં હા કોરા વાદળા થઈ ગયા અંધારે સવારનું આવું આવું હોય એટલે ને અટાણે 8:30 થયા 8 ને 8:30 થયું જો વાદળ આખા કાળા ભમર જેવા હે મસ્તીના જો આવ્યા તો બધું ત્યાં ઋતુ પણ આવ્યા હતા બોલે મારે આખી આવવામાં 7:30 જેવું થઈ ગયું હતું ને બસ આવે સીધા જે પાણી પી લીધું ને કપડાં બદલાવે સીધા ખાવા ભેગા પછી આખું કાલે તો ખાવાનું મેન નહોતું કાલે કઢી મસ્તીને બનાવી હતી કઢી ખીચડી ઉતા રોટલા ઉતા કાલે કઢી ખીચડી નહોતું પણ ખવાના નો કઢી ખવાણી નો ખીચડી ખવાણી નો રોટલા ખવાના હું સોરા ફરી લેવી હતી તો એ 2-3 ખવાની એ પણ ન ખવાય પછી ચાય પીએ એટલે આપણે હોવા ગયા હતા અટાણે જો ખીચડીને બધું પડ્યું અટાણે જે ખાવાની ઈચ્છા નથી થતી પણ ખીચડી અટાણે વઘારી આપણે વેસ્ટેજ કંઈ વસ્તુ ન જાય અટાણે ખીચડી વઘારી હતી ને ખીચડી થોડીક ખાધી સાપેરી તાકોરે જો કોઈ કામ કાઢે હતી કોઈ હઈ જવાનું કામ હાલે ચાલે હોય તો અટાણે રોટલા બનાવ્યા અટાણે પાછું જે આપણે કામ એ કરવા જવાનું હું અટાણે જરીક તરીકો જેવું નીકળ્યું લોલી કરા કોઈ હરી ગયા એવું લાગે તે આમાં વાદળાય આવે તરીકોય આવે બધું મિક્સઅપમાં હાલે વસ્તુ તમે જેવું પવન ને ફૂલ ઉતા પણ અમારે થોડુંક મિસ થઈ ગયું કારણ કે પોરબંદર જવાનું હતું એટલે થોડુંક ઘણું કામ કરવા ને પોર માટાને હનુમાન જયંતિનું ઓલું હતું એટલે બ્લડ બેંકનું ને બધી ડોનેશનનું બહુ હાલતું હતું એ બાજુ ને કરાયું તો ન થયું કારણ કે પછી ફોનમાં સાટા નાન પડે તો અટાણે જો કેવું હોય મેં આજ પવન બહુ તો આગળ જો ફરી વાર આવીને જ કંઈ રાંધવાનું નથી કારણ કે પાઉંભાજી હે જ નહીં ને હે આખરે રોટલાને પડ્યા બપોરના કોઈ ખાતું નહોતું કારણ કે અમે બધા આડાવડા હતા મમ્મી મામા હું કૃપા ને બધા પાછા ઓલા બે નિહાળી ગયા એટલે બપોરનું બધું એમની હે ને અટાણે હે પાઉંભાજી થી બસ કંઈ બનાવવાનું છે નહીં ને અટાણે જો મેં જેવું હોય ને ઓલી કોર હાલે કામ દોડ્યું ને અટાણે તો ચાલુ થઈ ગયા હોય ને ડમ્ફર નાખીને અટાણે જો વાદળાઈ જાય હે મેં જેવું હું ઝૂમ નથી કરી શકતી ને કાંકરી હું તમને ઝૂમ કરીને દેખાડવામાં ઝૂમ થાય હે નહીં ફાટે જાય કારણ કે આપણી મારું જે પહેલો ફોન હતો ને એમાં મસ્તી થતું એમાં થોડોક વાંધો આવે છોડતું આવે તે હમો થાય પછી એમાં હું કાં ઉતારી એટલે પવન એ મસ્તીનો હા જરીક બહુ નથી કંઈ શાંત પવન હે કંઈ ઠંડુ ઠંડુ લાગે બધી ને બીજી કોરા તો શાયદ મને લાગે બહુ હે વરસાદ ના જોઈ જઈ હે વાદળા કાળા આમાં તમે જોવો હે કે સાટા આવ્યા હતા બીજી કોર અમારા ન્યૂઝમાં બહુ આવે કે બીજી કોર બહુ વરસાદ હે ને આન તેની બધી અને જે 2-3 દિન આગાહી હે એક દિન તો નીકળી ગઈ જે 2-3 દિનની છે બહુ હે આ બાજુ બહુ નથી એટલે કંઈ વાંધો નથી પાછું બપોરે બહુ વાવડો ને સાટાને થોડાક ઉતા ઘડીક વાર ન જૂતા સાટા હતા ઉતા એટલે જો અમારું કાંઈ મોટલી પડીને બકાલું હું તો ના સાફ થઈ ગયું હતું ખડ હતું જૂના વ્લોગમાં તમે જોયું જ હે કે ના હું કાં ખડ થઈ ગયું હતું આજ માહીને દે નાખ્યું એ થઈ ગયું ચોખ્ખું આપણું ગવાનું ભીંડાનું જે તુરિયાનું ઓલા નહીં ખાતા ગલકાને ના થઈ ગયું હતું ચોખ્ખું એટલે ના કોરા ઘઉંનું કોઈ હરી ગયા હું તો જાય તો વારા એટલે કંઈક અલગ જ નજારો હે મસ્તીનો આજના વ્લોગમાં બસ એટલું જ તો ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને જરૂર કમેન્ટ કરજો આજ તો હે ને મેં જેવું વાતાવરણ હતું ફૂલ પવન તો અને થોડોક સાટા આવ્યા હતા જોકે તમારે આગલો વિડીયો જોઈએ ને ટીવી જોતી છે એવું જ બધું હતું વાવડ પવન ને બધી પછી અમે ઘેર નહોતા કારણ કે અમે બધા પોરબંદર ઉતારે પછી ના એવું જોતું પણ ના પછી વિડીયો ઉતારવાનું ઓલું ન મેળાવ્યું કામમાં હોતા એટલે અટાણે જો આગળ પાઉંભાજી બધાની ખાધી મજા આવે ગઈ મસ્તી બનાવી હતી મામાએ ને એ રેકોર્ડિંગ નથી કરી કારણ કે અમે આવ્યા પહેલાં બંને તૈયાર ઉતી બધું હતું એટલે વાંધો ન આવ્યો
ને અટાણે હાલે છે ન્યૂઝ જોવાનું, અને મેચ છે આજે હૈદરાબાદ અને KKRનો, તો એ જોયું આગળ થોડીક વાર ને મજા આવી છે. અને બીજું કંઈ આ જોતું નહીં. આઈ હોપ પસંદ આવ્યો હોય હે, ને પસંદ આવ્યો હોય તો તમને બધાને ખબર છે કામ કરવાના, જે બને શેર કરી રાખજો. ને થેન્ક યુ સો મચ, તમે તમારો કિંમતી સમય કાઢે મારા વિડીયો જોવો, હંમેશા લાઈક કરો અને શેર પણ કરો, અને આગળ એટલો સપોર્ટ કરતા રહીજો જેટલો અટાણે કરો એટલો જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. નેક્સ્ટ વ્લોગમાં આપણે બધા મળીશું. બાય બાય.